અધ્યયન સંપુટમાં આપણે પુનરાવર્તન પણ પૂરું થઈ ગયું બેટા, બરાબર. એટલે હવે રોજ કંઈક નવું, એકનું એક તો કંઈ ગમે નહીં. એટલે આપણે પહેલાં જ્યારે શીખી ગયા હતા જૂથ બનાવવાનું, 2 ના જૂથ, 4 ના જૂથ, પછી આપણે કેટલાની માળા બનાવતા હતા બેટા? 10ની. એ આપણે ફરી પુનરાવર્તન કરીશું, બરાબર. ચલો ભાઈ, કેટલાના જૂથ બનાવવાના પહેલાં? હા તો બનાવો, ચલો 2 ના. કેટલા જૂથ બન્યા એ ગણીને લખવાના બાજુ. 4. હા તો લખો. 1 2. હા તો લખવાનું. 1 લખતા જાઓ. 1 2 3 4. વેરી ગુડ ભાઈ. 1 2 3. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 1. થઈ ગયું બેટા, વેરી ગુડ. ચલો બીજો નંબર આવી જાઓ. ચલો કેટલાના જૂથ બનાવવાના બેટા? 3 ના. હા તો બનાવો, ચલો 3 ના. કેટલા જૂથ બન્યા? 4. કઈથી 4 જૂથ ના, બન્યા? 2 બનાવે. હા, જૂથ કેટલા બન્યા? આ નહીં ગણવાના. આ 1 2